કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો આપ સૌ મજામાં છો? તો આજે હું આવ્યો છું એવા ધામે જ્યાં તમે આવો ને તો તમારા મનને શાંતિ થાય અને શાંત જગ્યા છે, અને ખાસ કરીને નદી શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે આ રૂડું અને મસ્ત સરસ મજાનું ધામ. તો મિત્રો હું આવ્યો છું આજ અયાવજવાળા ખોડિયાર માના ધામે. તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર લાગી રહ્યું છે અને સરસ મજાનું લોકેશન છે. તો મિત્રો તમે જે લીમડો જોઈ રહ્યા છો, જે મંદિરની એક્ઝેક્ટ સામે છે, જે ડાળ જે મંદિરની સામે છે ને, એ કહેવાય છે કે મીઠી છે. જે લીમડાનું તમે પાન ચાખો ને તો મીઠું લાગે છે, તમને કડવું જરાય પણ નથી લાગતું. તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર. તો ચાલો મિત્રો આપ સૌને આ શ્રી ખોડિયાર માના દર્શન કરાવો ને હું પણ દર્શન કરી લઉં માતાજીના. તો તમે જોઈ શકો છો મંદિરની અંદર આવી ગયા છે. સરસ મજાનું સિંહાસન બનાવવામાં આવેલું છે અને માતાજીના બેસણા છે સિંહાસનમાં, તમે જોઈ શકો છો. તો મિત્રો જ્યારે બેન જાહલને કેદ કરીને ત્યારે રા નવઘણે એક વચન ખોડિયાર માને દીધું હતું કે હું જ્યારે સિંધમાંથી પાછો આવું ને ત્યારે તમારું મંદિર હું બનાવીશ. તો મિત્રો સિંધમાંથી જ્યારે રા નવઘણ પાછો આવ્યો ને ત્યારે આ મંદિરનું નિર્માણ કર્યું હતું, અને બધા સૈનિકોને કીધું હતું કે એક એક ઈંટ તમારે બધાને મૂકવાની છે. ત્યારે બધાએ સૈનિકો એક એક ઈંટ મૂકી, અને તઈ જે રા નવઘણનો શાળો જે આદિત્ય પ્રમાણ છે એને અભિમાન આવી ગયું કે હું તો રા નવઘણ જે રાજવી છે એનો શાળો છું, હું ઈંટ નહીં મૂકો તો શું ફરક પડી જશે. ત્યારે એ જ વાત રાજા રા નવઘણ છે એના કાનમાં પડી, અને આદિત્ય પ્રમાણે આવું કીધું છે. અને ત્યારે રા નવઘણને ગુસ્સો આવી ગયો અને કીધું હતું કે આપણે મંદિરનું નિર્માણ કરવી એટલે બધાને એક એક ઈંટ મૂકવાની છે. જ્યારે એક ઈંટ ઘટીને ત્યારે રા નવઘણે આદિત્ય પરમારનું મસ્તક કાપી અને જ્યાં ઈંટ ઘટતી હતી ને નામ મૂકી દીધું હતું. તો મિત્રો આ તમે માં ખોડિયારમાંના બેસણા છે, અને થોડાક આગળ હાલો ને ત્યાં ભઠ્ઠા પીર દાદાના બેસણા છે, જેને મણીદો ચારવામાં આવે છે નિવેદમાં. તો મિત્રો મંદિરની બહાર નીકળો ને તો મંદિરની જે દિવાલ છે ને ના સિકોતર માના બેસણા છે. તો ચાલો મિત્રો. તો મિત્રો આ શ્રી ખોડિયાર માના દર્શન કરી લીધા, ભઠ્ઠા પીર દાદાના દર્શન કરી લીધા, અને સિકોતર માના પણ દર્શન કરી લીધા. તો મિત્રો અહીંયા સાનું રસોડું ચાલુ છે, અને પેટક માતાજીની પ્રસાદ જે ભક્તો માની માનતાઓ લઈને આવે છે એના માટે સુવિધા કરવામાં આવી છે જમવાની સરસ મજાની. અને મિત્રો અહીંયા 10 જે ભક્તો આવે છે માતાજીના દર્શને થાક્યા પાક્યા એને સુવાની સુવિધા સારામાં સારી છે. તો મિત્રો આ છે અયાવજવાળા ખોડિયારમાંનું ધામ, જે સરસ મજાનું છે, રૂડું અને રૂપાળું. અને તમે અહીંયા આવો ને તમારા મનની શાંતિ મળે, અને અહીંયા મસ્તીનું લોકેશન છે, તમે ફોટોશૂટ કરી શકો. તો મિત્રો કેવું લાગ્યું તમને આ શ્રી ખોડિયારમાંનું ધામ અયાવજ? તો મિત્રો કમેન્ટમાં જય શ્રી ખોડિયારમાં લખવાનું ના ભૂલશો. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો શેર તો જરૂરમાં જરૂર કરી દેજો. તમે જોઈ શકો સરસ મજાનું લોકેશન છે, સરસ મજાનું ફોટોશૂટ થઈ શકે છે અહીંયા. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં. મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટમાં જય શ્રી માં ખોડિયાર લખવાનું ન ભૂલશો. જય માતાજી, જય ખોડિયારમાં, અને આપ સૌને બાપા સીતારામ.